માયાનું આવરણ ક્યારે ન નડે. સંત ચરણમાં વાસ કરીને રહેવાથી શું લાભ? મોટપ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 7 એપ્રિલ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાનને ભગવાનના ભાગવત પુરુષ એનું ચરણ નિર્ભય છે. એના ચરણમાં અખંડ વાસ કરીને રહેતો માયાનું કોઈ આવરણ નડતું નથી. જેને મોટપ પ્રાપ્ત કરવી હોય, સુખ પ્રાપ્ત કરવું હોય તો તેને ભગવાનની મૂર્તિ પકડી રાખવી અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો સર્વે વાતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માણસને પદ પ્રતિષ્ઠા મળે છે ત્યારે પોતે પોતાનું લક્ષ્ય ભૂલી જાય છે. પરમાત્માની મૂર્તિને છોડીને જીવ જે પ્રાપ્ત કરે છે તે હવામાં હાથ વીંજ્યા જેવું છે. ભગવાન શ્રી હરિનો સંબંધ મહારાજમાં ગાઢ પ્રીતિ કરવી, જેણે કરીને કોઈ આકર્ષણ આપણને આકર્ષી શકે નહીં. કોઈ પણ બ્રહ્માંડની ધરતી કે સમૃદ્ધિ આપણને આકર્ષી શકે નહીં. એનું પ્રલોભન પણ આપણને બતાવીને એમાં પ્રીતિ કરાવી ન શકે. એવી સિદ્ધિ ભગવાનના સંબંધે કરીને ભગવાનના ભક્તને પ્રાપ્ત થાય છે. મોક્ષના કામમાં બુદ્ધિ ન આવે તે ચોજાળી બુદ્ધિ કહેવાય. ભગવાનની ભક્તિ કરે તેને ભગવાન સિદ્ધિ પ્રેરે. સમર્થ પુરુષ હોય એ જીવના સ્વભાવો અપમાનો, એનું બોલેલું ગાળો સહન કરે, આનું નામ સિદ્ધિ પછી કહેવાય. મર્દાને બેઠા કરવાનું સામર્થ્ય આવ્યા પછી પણ એનું માન બંધાવા ન દેવું, એનાથી વિરક્ત રહેવું, એ કેટલું બધું સામર્થ્ય કહેવાય. આપણા દાદા ગુરુ હરિનારાયણદાસજી સ્વામી 7 મર્દા બેઠા કર્યા. આવું સામર્થ્ય એ મહાપુરુષનું. એ હાથમાં સાવરણો લઈને ગૌશાળામાં વાસીદું વાળવા જાય, મંદિરનો ચોક વારે. આવા મહાપુરુષ તોય સમર્થ થકા ઝરણા કરે, એમને સિદ્ધિ પછી કહેવાય. ઠાકોરજી ચાહે તેટલી સિદ્ધિ આપે પણ ભગવાનનો ભક્ત તે સિદ્ધિમાં પ્રીતિ ન કરે પણ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરે.